રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે નિફ્ટીનું એનાલિસિસ. બરોબર છે. એના માટે આપણે ગઈકાલના વિડીયોમાં લખ્યું હતું, બતાવ્યું હતું, તમને કહ્યું હતું કે નિફ્ટીની જે કેન્ડલ બની છે વન ડેની, એ બિયરિશ હેમર કેન્ડલ બની છે. તો એમાં તમારે સિગ્નલ મને વીક દેખાઈ રહ્યા છે, તો ગેપ ડાઉન ઓપન થવાના ચાન્સીસ વધારે છે. બરોબર છે. અને તમે જોઈ લો, આજે નિફ્ટી 150 થી 200 પોઈન્ટ જેટલી ગેપ ડાઉન ખુલી અને 3 ટાર્ગેટ તમને મેં ડાઉન સાઈડ આપ્યા હતા. ત્રણ ટાર્ગેટ આપણા હિટ થઈ ગયા ગેપ ડાઉન ઓપન થઈને. જે લોકોએ મારા વિડીયો પહેલાના જોઈને એમને એન્ટ્રી કે એક્ઝિટ કંઈ કર્યું હશે તો એમને બહુ જ મસ્ત રિસ્ક રિવોર્ડ રેશિયો મળ્યો હશે. બરોબર છે. તો તમને જો કહ્યું 3 ટાર્ગેટ કયા હતા આપણા, એ પહેલો આવ્યો 23,535, 23,470 અને 23,420. આ 3 ટાર્ગેટ માટે તમને પ્લાન થઈને હિટ થઈ ગયા. હવે જોઈએ કે આજે નિફ્ટીએ કઈ રીતનું પરફોર્મન્સ આપ્યું છે. બરોબર છે. તો તમને હું 5 મિનિટનું ટાઈમ ફ્રેમ કરીને તમને મસ્ત રીતે સમજાવી દઉં. ચલો, કે આ જે નિફ્ટી જે છે, ચલો 5 મિનિટ કરી દઉં હું. પહેલા કર્યું 5 મિનિટ. હવે તમે હું જે રાઉન્ડ કરું ને સર્કલ, એ તમે ખાસ ધ્યાન આપજો. આ 3 સર્કલ જે કરવું એ પહેલું, આ બીજું સર્કલ અને આ ત્રીજું સર્કલ. આ ત્રણ સર્કલમાં જે પહેલો છે એ રેઝિસ્ટન્સ ફેસ કરે છે, બીજો છે સપોર્ટ ફેસ કરે છે અને ત્રીજો છે એ ફેક બ્રેકઆઉટ બતાવે છે. જો આ રેઝિસ્ટન્સ ફેસ કરીને નીચે પડ્યું, બીજો જે છે એને સપોર્ટ ફેસ કર્યો, ઉપર નીકળીને સપોર્ટ બની ગયો એટલે રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ બન્યું, અને ત્રીજું જે છે એને ફેક બ્રેકઆઉટ આપ્યું કે જે આપણો સપોર્ટ બન્યો હતો એને નીચેની સાઈડ બાયર્સને એક્ટિવ કરીને બાજુની કેન્ડલે સીધું ઉપર ક્લોઝિંગ આપી દીધું. એટલે તમારા મારા બધાના એસએલ હિટ, ટોટલી ટ્રેપ. શું કર્યું છે આને? ઓન ડિફોલ્ટ ટ્રેપ. હવે આમાં જે ફસાઈ ગયા હશે એમના એસએલ હિટ થઈ ગયા હશે, અને એના પછી તમે જો નિફ્ટી કેવી ભાગી ગઈ ઉપર. બરોબર છે. ચલો, હવે આપણે જોઈએ આવતીકાલનું, કે ભાઈ આવતીકાલે નિફ્ટી કઈ રીતની વર્તન કરી શકે છે, પરફોર્મન્સ આપી શકે છે. બરોબર છે. તો આવતીકાલ માટે હું તમને કહી દઉં કે ભાઈ નિફ્ટી જે છે એ ગેપ અપ ઓપનિંગ થાય. હું તમને 3 વ્યૂ આપું. એક ગેપ અપ ઓપનિંગ થાય તો, ગેપ ડાઉન ઓપનિંગ થાય તો, અને ત્રીજું ગેપ અપ ઓપનિંગ થાય તો. હવે તમે એમ કહેશો 2 ગેપ અપ ઓપનિંગ થાય તો કઈ રીતે? તો તમને હું આમાં ચાર્ટમાં સમજાવી દઉં, જોડાઈ જાઓ. જો પહેલું તમને વ્યૂ આપું, ગેપ અપ ઓપનિંગ થાય તો, કે નિફ્ટી ગેપ અપ ઓપનિંગ થાય અને સપોર્ટ લે 23,660નો. લખી લેજો મિત્રો. ગેપ અપ ઓપનિંગ થાય અને સપોર્ટ લે 23,660નો અને સસ્ટેન ના કરી શકે, નીચે બ્રેક કરે, તો કન્ફર્મેશન લઈને તમારે ડાઉન સાઈડ પહેલો ટાર્ગેટ 23,580નો, બીજો ટાર્ગેટ તમારો 23,535નો, અને ત્રીજો ટાર્ગેટ તમારો 23,470નો, અને ચોથો ટાર્ગેટ તમારો 23,420. આ 4 ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો. બરોબર છે. હવે બીજું વ્યૂ તમને બતાવું કે ગેપ ડાઉન ઓપન થાય તો. જો ગેપ ડાઉન ઓપન થાય તો તમારે નીચેની બાજુ 23,580. સમજ્યા? ગેપ ડાઉન ઓપન થાય તો તમારે નીચેની બાજુ 23,580ને સપોર્ટ માનીને નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે તો સેમ 3 ટાર્ગેટ માટે તમે પ્લાન કરી શકો છો. 1, 2 અને 3. બરોબર છે. હવે આપણે જોઈએ કે ત્રીજો વ્યૂ, કે ગેપ અપ ઓપનિંગ થાય તો પાછું. જો ગેપ અપ ઓપનિંગ થાય અને 23,660ના સપોર્ટને હોલ્ડ કરે, સસ્ટેન કરી જાય, તો ઉપરની બાજુ તમને મુવમેન્ટ આપી શકે છે. અને ઉપરની બાજુ તમને હું 2 ટાર્ગેટ તમને બતાવી દઉં, કે આ જે પહેલો ટાર્ગેટ છે તમારો એ 23,720નો રહેશે,
બરોબર છે. અને બીજો ટાર્ગેટ તમારો રહેશે 23,800.